રાજકોટના ગેમ ઝોનમાં ટીઆરપીમાં 30થી વધારે બાળકો જે ભણીને ભણતું થઈ ગયા, જેના કોઈના શરીર પણ ઓળખાતા નથી. એ આ માનવ સર્જિત કૃત્ય જે કંઈ થયું છે એના માટે આપણે જે પણ આપણા બાળકો, પોતાના લાડકવાળા બાળકો, પોતાના લાડકવાળા ભાઈઓ, લાડકવાળી બહેનો, છોકરીઓ એક જ રીતે મળીને ભણતું થઈ ગયા. તો જે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. આયોજન કરેલું છે કેન્ડલ માર્ચનું. દરેક પેટા આવશે અડધો લાખમાં જોડીવાર માટે પવનને બંધ કરી દેવું. एक साथे बोलो बोलो गुरु ब्रह्मा गुरु विष्णु નમસ્કાર, મારું નામ પટેલ શૈલેષ કુમાર હીરાભાઈ, વસ્ત્રાલ શાખાનો પ્રમુખની જવાબદારી. રાજકોટમાં ટીઆર ઝોનમાં જે મૃતકોનો બનાવ બનેલ ઘટના જે બની એ ઘટના માટે અમે અહીં રતનપુર તળાવમાં ગાર્ડનમાં અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ. એમાં અમારા ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખાના સભ્યો અને પરિવારો અને ગાર્ડનમાં જે નાના બાળકો જે હતા એ પણ અમે આ શ્રદ્ધાંજલિ માટે બધા જોડાયા અને ભાવભરી શ્રદ્ધાંજલિ અમે આપી. વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા દ્વારા રાજકોટ ટીઆરપી ઝોનમાં લાગેલી ભીષણ આગમાં જે બાળકો અને માણસોના મૃત્યુ થયા છે એમને પરિવારને અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આજરોજ ખાતે રતનપુરા તળાવમાં ગાર્ડનમાં આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં બધા નાગરિકોએ અમારા ભારત વિકાસ પરિષદની ટીમે ભાગ લીધો છે અને એમને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને જે અગ્નિમાં જે લોકો પડી ગયા છે એ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એમને જલ્દી સાજા થાય એવી અમારી શુભેચ્છા છે. અને જે પરિવાર જે મૃતકો એમાં જે મૃત્યુ પામ્યા છે
એ લોકોને અમે એમની આત્માને શાંતિ અને સદગતિ મળે એવી પ્રભુ ભગવાનથી પ્રાર્થના છે અને એને પરિવારને આ કાળની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ કાળની ઘડીમાં અમે ભારત વિકાસ પરિષદની સારી બધી ટીમ સાથે અને એમને પરિવારને અમારી સંવેદનાઓ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એમાં ઘણા બધા નિર્દોષ લોકોના જીવ ગયા છે. એના માટે સરકારે કંઈક કરવું જોઈએ કે જે આ ભ્રષ્ટાચારી છે એ લોકોને એની ઉપર કડક પગલાં લેવા જોઈએ અને બીજી ફરી આવી રીતની કોઈ ઘટના ના બને એના માટે થોડુંક કડક શાસન લાવવું જોઈએ. શું આજે કાર્યક્રમ કર્યો હતો? આજે અમે ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ બ્રાન્ચ દ્વારા જે ટીઆરપી ગેમ ઝોનમાં જે આ ઘટના બની અગ્નિકાંડની એ બાળકોને અને નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા એકત્રિત થયા હતા અને એમને શ્રદ્ધાંજલિ આપી કે પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને એ દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે. ટીઆરપી ગેમ ઝોનમાં જે માસૂમ બાળકો જે દેહાંત થયા છે અને એ દુઃખદ ઘટના છે અને એથી વધુ જેના લાડકવાયા દીકરા દીકરીઓ ભાઈઓ બહેનો અકસ્માતે મૃત્યુ પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બુદરપુરા ગામ ખાતે નવગામ ભીલ સમાજ તરફથી અને ઠાકોર સમાજ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને આ વિડીયોના માધ્યમ દ્વારા સરકારશ્રીને પણ અમે રજૂઆત કરીએ છીએ કે આમાં જે કોઈ ગુનેગાર હોય, આ માનવ સર્જિત એક ઘટના છે, તો જે કોઈ ગુનેગાર હોય તેમને કડકમાં કડક સજા થાય અને જે કંઈ રાહત આપવામાં આવે તેમના પરિવારોને તો એ પોતાના એમના જે તે ગુનેગારો એમના ફંડમાંથી આપવામાં આવે, એમની પ્રોપર્ટીમાંથી જ આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવે છે. અને માલિકને પ્રાર્થના કરીએ છીએ, સદગુરુ સાહેબને પ્રાર્થના કરીએ છીએ કે આ ઘટના જે બની દુઃખદ એ તમામ પરિવારને સહન કરવાની શક્તિ આપે.